નવસારીના ચીખલીના સાદડવેલ ગામે આવેલ કાવેરી સુગરની આગામી 25 તારીખના રોજ હરરાજી થવાની છે, જેના વિરોધમાં આજે ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં ચીખલી ખાતે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખેડૂતોની સાથે સાથે ધારાસભ્ય અનંત પટેલ અને કોંગ્રેસી કાર્યકર્તાઓ જોડાયા હતા। વર્ષ 2016માં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દ્વારા ભૂમિપૂજન કરી કાવેરી સુગરને શરૂ કરવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા। ત્યારબાદ ગણદેવી સુગરને ચલાવવા માટે રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમ દ્વારા વર્ષ 2017ની સાલમાં 39 કરોડ રૂપિયાની લોન આપવામાં આવી હતી, જેનું ચૂકવણું કરવામાં સુગર મિલ નિષ્ફળ સાબિત થઈ હતી, જેની રકમ 59 કરોડ જેટલી થતા હવે હરાજી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે, જેનો વિરોધ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે। જે તે સમયે 2000 રૂપિયા ભરી અને ખાતેદાર બનેલા ખેડૂતોને પોતાના પૈસા પરત મેળવવા માટે માંગ કરી રહ્યા છે। તે રૂપિયા મળ્યા બાદ હરાજી થાય તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે, પરંતુ આગામી 25 તારીખે કાવેરી સુગરની હરાજી થાય એ પહેલા વિરોધના સૂર ઉઠ્યા છે।